તો વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે। દર્દીઓ માટેની વ્હીલચેરનો ઉપયોગ કચરો નાખવા માટે કરવામાં આવ્યો કે જ્યાં તંત્રના પાપે હોસ્પિટલમાં આવતા દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા પડી રહ્યા છે। કચરાના નિકાલ માટે સફાઈ કામદારોએ વ્હીલચેરની લાઈન લગાવી છે। સોશિયલ મીડિયામાં હાલ તો આ સમગ્ર વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને જેને જ લઈને અનેક સવાલો હવે ઉદ્ભવી રહ્યા છે। દર્દીઓ માટે ફાળવવામાં આવેલી વ્હીલચેરનો ઉપયોગ કચરા માટે શા કારણે કરવામાં આવે છે? કચરાના નિકાલ માટે વ્હીલચેરના ઉપયોગની મંજૂરી આખરે આ કર્મચારીઓને કોણે આપી? હોસ્પિટલના સત્તાધીશો શું આંખો બંધ કરીને બેઠા હતા? આ તમામ સવાલો હાલ તો ઉદ્ભવી રહ્યા છે। કચરાના નિકાલ માટે શું અન્ય સાધનોની વ્યવસ્થા હોસ્પિટલમાં નથી? આ પ્રકારના સવાલ હાલ તો ઉદ્ભવી રહ્યા છે, પરંતુ વધુ એક વખત આ બેદરકારી છે તે સામે આવી રહી છે। તંત્રના પાપે હોસ્પિટલમાં આવતા દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા પડી રહ્યા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે કે જ્યાં દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા પડી રહ્યા હોય ત્યાં કચરાના નિકાલ માટે આ વ્હીલચેરનો ઉપયોગ થઈ રહ્યો છે। માનુ, નેહા, દર્દીઓને કોઈ સાંભળનાર નથી અથવા તો એમની મુશ્કેલીનો કોઈ પાર નથી એવી આ દ્રશ્યો છે બહાર આવી રહ્યા છે। ગોત્રી જીએમઆરએસ હોસ્પિટલ છે અને ત્યાં દર્દીઓને જે બેસાડીને લઈ જવાની વ્હીલચેર હોય એ દર્દીઓને નથી મળતી, પરંતુ જે સ્ટાફ છે એ સામાન હેરાફેરી કરવા માટે આ વ્હીલચેરનો ઉપયોગ કરી રહ્યા છે। એટલે દર્દીઓ માટે સરકારે જે સુવિધા ઉભી કરી છે એની સુવિધા કામ નથી આવી રહી અને સ્ટાફ છે એ વજન ઉપાડવાના બદલે આ જે વ્હીલચેર છે એમાં ફાઇલો અને અન્ય સામાનની હેરાફેરી કરી રહ્યા છે। એટલે સ્પષ્ટ રીતે કહી શકાય કે અહીંયા દર્દીઓને નહીં પરંતુ જે સ્ટાફ છે એની સુવિધા માટે આ સાયકલ રખાઈ હોય એવું લાગી રહ્યું છે। દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। બીજી બાજુ આ જ સાયકલ છે કર્મચારીઓ છે એને સામાન લઈ જવા લાવવામાં ઉપયોગ કરી રહ્યા છે। તંત્રએ જોવું જોઈએ દર્દીઓ માટે રાખેલી જે સુવિધા છે દર્દીઓના ઉપયોગમાં નથી આવી રહી। બિલકુલ માનો ચોક્કસથી સવાલ તો આખરે એ જ થઈ રહ્યો છે કે આટલી બધી બેદરકારી દાખવવામાં આવે છે, એક વખત ને અનેક વખત વિવાદોમાં ઘેરાવવામાં આવવું અથવા તો દર્દીઓને આ પ્રકારની હાલાકીનો સામનો કરવો પડવો। દર્દીઓ માટે એક તો વ્હીલચેરના ફાંફા હોય અને પછી કચરાના નિકાલ માટે જો તમે આ વ્હીલચેરનો ઉપયોગ કરતા હોય તો ખૂબ જ શરમજનક વાત કહી શકાય। હવે બીજો સવાલ એ પણ આવે છે કે હોસ્પિટલના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તે કેમ ગાંધારીની ભૂમિકા ભજવી રહ્યા છે? તેમના આંખે નથી દેખાતું? નેહા, આવી સરકારી મોટી હોસ્પિટલમાં એક વ્યવસ્થા હોય છે કે તમામ પ્રકારની જે કામગીરી છે એનું મોનિટરિંગ થતું હોય। આરએમઓ અને ઉચ્ચ અધિકારીઓ છે એ એની કાળજી રાખતા હોય છે, એમની જવાબદારી છે। પણ અહીંયા એ એમની જવાબદારી ચૂકતા હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે જે સ્ટાફ છે એ વ્હીલચેરમાં કચરાનો સામાન અને અન્ય વસ્તુઓ લઈ જઈ રહ્યા છે। એટલે દર્દીઓના ઉપયોગમાં લેવાની જે આ વ્હીલચેર છે એનો ઉપયોગ અન્ય જગ્યાએ કરવામાં આવી રહ્યો છે। કામદારો છે એમની આળસ છે, વજન ન ઉપાડવો પડે એના માટે થઈ અને આ જે વ્હીલચેર છે એનો બેફામ દુરુપયોગ કરી રહ્યા છે। એને રોકવા માટે જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી છે એના વહીવટકર્તાઓએ કાળજી લેવી જોઈએ અને દર્દીઓના ઉપયોગમાં વ્હીલચેર આવે એના માટેની વ્યવસ્થા કરવી જોઈએ। બિલકુલ માનવું એટલે કે એવું કહી શકાય કે આ જે લોકો વ્હીલચેરનો આ કર્મચારીઓ ઉપયોગ કરી રહ્યા છે તેમનામાં પણ જાણે કે કોઈ ડર ન હોય, કારણ કે તેમને પણ એવું ક્યાંક લાગી રહ્યું હોય કે અમને તો કોઈ બોલવા વાળું જ નથી। મારું વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર, પરંતુ સવાલ હવે અહીંયા અનેક થઈ રહ્યા છે, કારણ કે વડોદરાની જીએમઈઆરએસ હોસ્પિટલની આ વધુ એક ગંભીર બેદરકારી કે જ્યાં એક બાજુ દર્દીઓને ફાંફા પડી રહ્યા છે વ્હીલચેરને લઈને અને કચરાનો નિકાલ કરવા માટે આ વ્હીલચેરનો ઉપયોગ છે તે કરવામાં આવી રહ્યો છે અને આ તમામ બાબતો છે, આ સમસ્યાઓ છે તંત્રના પાપે દર્દીઓ વેઠી રહ્યા છે। કચરાના નિકાલ માટે આ સફાઈ કામદારોને વ્હીલચેરનો ઉપયોગ કરવાની મંજૂરી આખરે કોણે આપી તેવો પણ સવાલ થઈ રહ્યો છે। કચરાના નિકાલ માટે શું અન્ય સાધનોની વ્યવસ્થા નથી કરવામાં આવી? વ્હીલચેરમાં નુકસાન થશે તો પછી તેની ભરપાઈ કોણ કરશે? તે પ્રકારના સવાલ પણ હાલ તો થઈ રહ્યા છે। તંત્રના પાપે હોસ્પિટલમાં આવતા દર્દીઓને વ્હીલચેર માટે એક બાજુ ફાંફા મારવા પડે છે, રઝળવું પડે છે, વ્હીલચેર માટે લોકોને હાથ જોડવા પડે છે, પરંતુ અહીંયા તો કચરાના નિકાલ માટે આ વ્હીલચેરનો ઉપયોગ થઈ રહ્યો છે। તો કોંગ્રેસ નેતા અમીબેન રાવત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અમીબેન, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો વડોદરાની હોસ્પિટલના એક દ્રશ્યો કે જ્યાં વ્હીલચેરનો ઉપયોગ કચરાના નિકાલ માટે થઈ રહ્યો છે અને લોકોને સામે સુવિધા નથી મળતી, શું પ્રતિક્રિયા આપશો? એક બાજુ હોસ્પિટલ વેસ્ટ હોય એટલે બહુ સેન્સિટિવ વેસ્ટ હોય ને એને મેનેજ કરવા માટે સ્પેશિયલ રૂલ્સ છે। ત્યારે કોઈ બી સંજોગમાં હોસ્પિટલ વેસ્ટ વ્હીલચેર પર તો હેન્ડલ થવો જ ના જોઈએ। એના માટે અલાયદી વ્યવસ્થા હોય છે, અલાયદું ફંડ હોય છે
અને અલાયદી સગવડ હોય છે. તેમ છતાંય જો એ વ્હીલચેર પર હોસ્પિટલ વેસ્ટ મેનેજ કરતા હોય તો આ એક રીતે પનિશેબલ એક્ટ છે, પનિશેબલ ઓફેન્સ છે. બીજી બાજુ જે પેશન્ટ છે એ લોકોને વ્હીલચેર નથી મળતી. ઘણા બધાને અનેક વખત તસવીરો એવી આવે છે કે એમના રિલેટિવ ઉચકીને લઈ જતા હોય છે અને હાથમાં બોટલ પકડીને એમને ટ્રાન્સફર કરતા હોય છે અને શિફ્ટ કરતા હોય છે. ત્યારે આ ખૂબ દુઃખની વાત છે કે હોસ્પિટલ વેસ્ટ મેનેજ કરવા વ્હીલચેરનો ઉપયોગ થતો હોય અને આનાથી હાઇજીનના ઇસ્યુઝ બી ઉભા થાય અને રોગ ફેલાવાની શક્યતા બી વધે. એટલે આ બાબતે યોગ્ય પગલા લેવાય છે. બિલકુલથી અંબેન, પરંતુ સવાલ આખરે થઈ રહ્યો છે કે કેટલી વખત આ લોકોની આંખ છે તે ઉઘાડવી પડશે, કારણ કે અવારનવાર આ પ્રકારની બેદરકારી કે જે એક બાજુ દર્દીઓ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય, વ્યવસ્થિત સુવિધાઓ તેમને ન પ્રાપ્ત થતી હોય ને તેમાં પછી તમે આ વ્હીલચેરનો ઉપયોગ કચરાના નિકાલ માટે કરો. ચોક્કસથી અધિકારીઓ જે ઉપરી બેઠા છે તેમના ધ્યાને આ બધું નહીં આવતું હોય. બેઝિકલી આના માટે જવાબદાર જે ભારતીય જનતા પાર્ટીનું ની સરકાર છે એને ગણીશ, કારણ કે જે રીતની એ લોકોએ ક્લાસ 3 ને ક્લાસ 4 માટે નિર્ણયો લીધા છે અને હંગામી ધોરણે ક્લાસ 4 ના કર્મચારીઓ લે છે, કોન્ટ્રાક્ચ્યુઅલ પદ્ધતિ, એમાં ખૂબ મોટા ભ્રષ્ટાચાર થાય છે. જે સ્ટાફ હોય છે એ પોતે જવાબદાર નથી હોતા અને એમને કોઈ ભય બી નથી હોતો, કારણ કે એમના પર કોઈ એક્શન લેવાતા નથી. જો રેગ્યુલર સ્ટાફ હોય તો એમને નોકરીની ચિંતા હોય, પોતાની રિસ્પોન્સિબિલિટી ને ફરજની ચિંતા હોય. પણ આ પોલિસી લેવલે જે કોન્ટ્રાક્ચ્યુઅલ લેબરની વાત છે, અમે હંમેશાથી એનો વિરોધ કર્યો છે અને આ બધાની પાછળ મૂળ એ જ છે કે જે કર્મચારી છે એમનું શોષણ કોન્ટ્રાક્ટરો કરતા હોય છે, કોન્ટ્રાક્ટરો સાથે ખૂબ ભ્રષ્ટાચાર થતા હોય છે ના અંતે કામગીરી સફર કરતી હોય છે, કોઈ એક્શન લેવાતા નથી. બિલકુલ. નમીબેન, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.